કમિશનર સાહેબ, હું રાજેશ માંડવિયા, આમ આદમી પાર્ટી સોશિયલ મીડિયા પ્રેસિડેન્ટ। આજે અમે આવેલા છીએ મારુતિનગર છાયા વિસ્તારમાં। પહેલાં તો પૂછવાનું એ થાય છે કે આ વિસ્તાર પણ મહાનગરપાલિકામાં આવે છે કે નહીં, કેમ કે અહીંયા સુવિધાના નામે ઝીરો છે। શૌચાલય જેવી બેઝિક સુવિધા જો તમે ના આપી શકતા હોય, મહાનગરપાલિકા બનાવીને 1.25 વર્ષ પછી આ મહાનગરપાલિકાના આ શૌચાલયના અમે ફોટા પણ આની સાથે અપલોડ કરેલા છે, વિડીયો પણ શેર કરેલા છે, કે જેમાં અહીંયા અંદર જવા જેવું જ નથી। તો માણસો અહીંયા શૌચાલય કરે ક્યાં? રોડ ઉપર। તમે સુવિધા જે આપો છો એ ઝીરો છે, અને એની સામે જે અમારી પાસેથી ટેક્સ ઉઘરાવો છો એ કેટલા ગણો ઉઘરાવો છો। અને સ્વચ્છ અભિયાનના નામે મોદી સરકારે કરોડોના પોસ્ટર લગાડ્યા છે। એ સ્વચ્છ અભિયાનના નામે કંઈક કામ તો કરીને બતાવો। આ છે તમારું સ્વચ્છ અભિયાન। આ સ્વચ્છ અભિયાન તમે જોવા તો આવો એક વખત। અને તમારી નીચે જો કોઈ પણ હોય, આ એરિયાના કાઉન્સિલર હોય, કોર્પોરેટર હોય, એ 1.25 વર્ષથી શું સૂતા જ છે કે અહીંયા તમે છાયાને શું મહાનગરપાલિકામાં એટલે ભેળવ્યું છે? ટેક્સના બિલ તમારા ફટાફટ આવી જાય, બુલેટ ટ્રેનની જેમ આવે। બુલેટ ટ્રેનની જેમ તમારા ટેક્સના પૈસા જ્યારે ભરવાનો હોય ત્યારે, અને સગવડ છે એ ઓલી ગોકળ ગાયની જેમ આવે છે। તો આ સગવડ જો તમે ના આપી શકતા હોય, તમે જો સગવડ ના આપી શકતા હોય તો તમે એક વખત આ સત્તા પરિવર્તન હવે જરૂરી છે। અમે આમ આદમીના દરેક એરિયામાં જઈ અને જે જરૂરી મુદ્દા છે, જે લોકોને સ્પર્શે મુદ્દા છે એ ઉપાડીએ છીએ। આ અહીંયા જે આ શૌચાલય બંધ છે 1.25 વર્ષ બન્યું મહાનગરપાલિકાનું, આની જવાબદારી કોણ લેશે? અમે દરેક લોકોને કહીએ છીએ કે જાગો, તમારા એરિયામાં કોઈ પણ અસુવિધા થાય તો અમને જાણ કરો, અમે તમારા મુદ્દાને, લોકોના મુદ્દાને ગાંધીનગર સુધી પહોંચાડશું। આભાર।